દીધું છે અને એની શક્તિ પણ ભગવાન તમને એ છોડવા માટેની પણ આપશે। ત્યારે શિક્ષણ એ આવનાર પેઢીનું ભવિષ્ય છે। નાના મોટી મજૂરી કરવી પડે, વતનથી દૂર જવું પડે, તો શિક્ષણ માટે કરીને કે ધંધા રોજગાર માટે રાજો જિંદગીની અંદર સુખી થવા માટે વટ, વતન અને વ્યસન આ ત્રણનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે। વટ એટલા માટે કે આપણી આર્થિક સ્થિતિ માપની હોય અને આપણે દેખાદેખીમાં ધાર્મિક કે સામાજિક પ્રસંગો લાખો રૂપિયાના કરીએ, પછી વટ રહ્યો એ પછી આપણને આર્થિક રીતે ને બધી રીતે પરિવારને બરબાદ કરે। વતન એટલા માટે ક્યાંય ધંધા રોજગારની કોઈ તકો ના હોય, શિક્ષણમાં દીકરા દીકરીને આપવું છે પ્રમાણમાં વ્યવસ્થા ના હોય, અને કાંઈ ખારું શીખવું છે તો જે વિસ્તાર વિકસિત હોય ને જ્યાં શીખવા જેવું હોય એ શીખવા માટે કરીને વતન છોડવું પણ જરૂરી છે। અને વ્યસનની તો મેં તમને વાત કરી એમ કે જેને ઘરે વ્યસન હોય એ પરિવારની હાલતો આપણે જોઈ છે, બધા કોઈ પણ પ્રકારનું હોય, અને વ્યસન કરવા વાળા તો બરબાદ હોય જ એ પરિવાર, પણ તમે જોજો વેચવા વાળો પણ બરબાદ થશે। ભલે ઘડીક રાજી થાય કે મને દારૂમાં આટલા મળે, પેટીએ નફેણમાં આટલા મળે, ડોડામાં આટલા મળે, ગુટકાઓમાં આટલા મળે, પણ છેવટિયા કાંઈ જ ના હોય। એટલા માટે કે ઘણા પરિવારો બરબાદ કરીને ભગવાન કોઈથી આપણે સુખી થવા દે નહીં। એટલે વેચવા વાળાએ રહેવા દેજો ને, એનું જે નાના મોટું સેવન કરવા વાળા હોય એ પણ રહેવા દેજો। બહેનોને પણ મારી વિનંતી કે બહેનોની અંદર વ્યસન કાંઈ નાના મોટું નહીં હોય, પણ આ વર્તમાન સમયને આધીન ક્યાંક ગુટકા, તમાકુ, શેકડી, મિરાજ અને મસાલા આવું હોય તો તમે પણ બંધ કરી નાખજો। જેમ કે પુરુષો કરતા પણ ક્યાંક નાના મોટું મહિલાઓમાં વ્યસન હોય તો આવનાર પેઢી કમજોર, કુપોષિત અને એક સક્ષમ પેઢી આપણે જે તૈયાર કરવાની છે એની જવાબદારી માતૃશક્તિની છે। અને માતૃશક્તિ ચાહે નાના મોટા વ્યસનમાં આવે તો આ બનાસકાંઠા એ આંકડાકીય અને મેડિકલ રિપોર્ટના આધારે બનાસકાંઠામાં સૌથી વધારે કુપોષિત બાળકો હોય તો બનાસકાંઠામાં છે। અને એનું કારણ છે નાની ઉંમરે લગ્ન, નાના મોટા વ્યસનો, અને જેને પૂરતા પ્રમાણમાં સગવડો મળવી જોઈએ ન મળે, અને એના કારણે જે બાળકોની તંદુરસ્તી આવનાર પેઢીની હોય એ જે પ્રમાણમાં મેડિકલ રીતે હચવાવી જોઈએ નથી હચવાતી, અને એની ચિંતા આપ સૌ કરજો। એટલા માટે કહું છું કે આજે 25-30 વર્ષ પહેલા, 35-40 વર્ષ પહેલા આપણી બેન દીકરીઓ હોય, આપણા બધા જ પરિવારો હોય તો એ બધાની ડિલિવરીઓ ઘરે થતી નથી થતી, એ ઘરે અને દવાખાને જવું પડે, બાળકોને પેટીઓમાં કાચનામ રાખવા પડે, અને એનું કોઈ કારણ અમે કીધું નાના મોટી બધીઓ જવાબદાર છે। અને જવાબદારી આવનાર પેઢીની, તંદુરસ્ત પેઢીની જવાબદારી આપ સૌની છે। એટલે શિક્ષણ, સંસ્કાર, વ્યસનો આ બધું જ જે પ્રમાણે એને ત્યજવાનું હોય ત્યજવું પડે ને, જ્યાં મેળવવાનું હોય મેળવવું પડે, એ વર્તમાન સમયની માંગ છે। સરસ્વતી માતાનું મંદિર બનાવજો અને દીકરા દીકરીઓને ભણાવજો। મંદિર એટલે સ્કૂલ હોય, આંગણવાડી હોય, એમાં નાના મોટી કોઈ વ્યવસ્થા કરવાની હોય, મદદ કરવાની સરકાર તો કરે, પણ આપણા લેવલે પણ ચાહે આંગણવાડીના બાળકોને કોઈ આવો પ્રસંગ હોય, આજે આ ધારો કે આ પ્રસંગ છે તો આપણે બાળકોને ક્યાંક એને ફ્રૂટ આપીએ કે ક્યાંક દૂધ આપીએ, એવું પણ કંઈક થાય તો એ પણ ભગવાને રાજી રહે આપણા ઉપર। આંગણવાડીના બાળકો પીએ તો આજે પ્રતિષ્ઠા કરીએ છીએ તો ભગવાન પણ આપણા ઉપર રાજી રહે। અહીંયા તમે બધા બોલાવ્યા, અમારા સન્માન કર્યું અને તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ ગામમાં ઇતર સમાજનો જે પ્રમાણે કાંઈ બી સંપ રહ્યો એવો ને એવો સંપ હચવાઈ રહે એવી હું રણછોડરાયને પ્રાર્થના કરું છું। નીડર બનો। ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા, ખુદ ભગવાન હતા, પણ આપણાને રાહ ચીંધી છે કે પાંડવો 5 હતા ને કૌરવો હવાહો હતા, પણ જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજસત્તા જ્યારે હોય ત્યારે ભયે ભાગ આલવો પડે, મિલકત હોય તો ભયે ભાગ આપવો પડે। પાંડવે માત્ર 5 ગામ માંગ્યા હતા કે ભાઈ અમને નફા માટે 5 ગામ આપો, તો એ કૌરવોના તરફથી એવો સુર આવ્યો અને એવો અવાજ આવ્યો કે 5 ગામ તો ને પણ
એક હોય નહીં અણી જેટલી જગ્યા પણ અમે તમને આપવા માટે તૈયાર નથી. એટલે પછી અહીંયા શું થાય, મહાભારત થાય. અને આપણે હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ, ત્યાં રામ રાજ્ય હોય. એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે. નાના મોટા સમાજોને એકાબીજા બધા હાચવજો. અને જે અન્યાય કરતાઓ છે એની સામે ડરો મત, લડો. એટલે આપણે ડરવાનું કોઈથી નથી. મોટા ભગવાનની મહેરબાનીની જરૂર છે, મહેનતની જરૂર છે, અને શેણ સંબંધી મદદ કરે એની જરૂર છે. અન્યાય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી. આ લોકસભાની ચૂંટણીમાં જુઓ, પોલીસ બધી આખી વળગી હતી. આ આપણે ઓલા થરાદમાં સીપી ચૌધરી રે એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે. ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય. અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે જેટલી વીહી હો થાય તે ખબર પણ પડે. એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જ્યારે નભતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય. એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા, તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે. અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે, અને સત્તા પરિવર્તન થતું રહે. એ લોકશાહીનો ભાગ છે. અને જેટાને થાય ને એટાને બધા હાથે દશાના વાયરા વાય. એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે. આપ સૌ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.